સુરતના કામરેજના કોલવડ ગામેથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું। સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે દરોડા પાડી ગોકુલનગરની એક દુકાનમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે। ઘટના સ્થળેથી ગેસની બોટલો, એક ટેમ્પો સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। 2.33 લાખનો મુદ્દામાલ કબજે કરાયો અને દુકાન માલિક પારસમલ ગુર્જરને ઝડપી પાડવામાં આવ્યો છે। 3ને વોન્ટેડ જાહેર કરાયા। છેલ્લા 2 વર્ષથી કોઈપણ ફાયર સેફટી વગર દુકાનની આડમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું। તો ગોકુલનગરની એક દુકાનમાં આ સમગ્ર જે કૌભાંડ હતું જે ચાલતું હતું અને તેનો પર્દાફાશ થયો છે। 2,33,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। દુકાન માલિક પારસમલ ગુર્જર ઝડપાયો છે જ્યારે 3ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો ગોકુલનગરની એક દુકાનમાં આ સમગ્ર જે કૌભાંડ હતું જે ચાલતું હતું અને તેનો પર્દાફાશ થયો છે। 2,33,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। દુકાન માલિક પારસમલ ગુર્જર ઝડપાયો છે જ્યારે 3ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।